બુલેટિનમાં આગળ વાત કરીએ વડોદરાની તો વડોદરામાં કોર્પોરેશનની રખડતા પશુ પકડતી ટીમની તોડબાજી, પકડેલા પશુ છોડી દેવા અને ગાયોને ન પકડવા માટે પૈસા લેવાય છે। કોર્પોરેશનના કર્મચારીઓ અને પશુપાલકો વચ્ચેની ઓડિયો ક્લિપ વાયરલ થઈ। કર્મચારીઓ જ પોતાની ટીમનું લોકેશન આપીને પૈસા વસૂલે છે। પશુ નહીં પકડવા માટે 500 રૂપિયાથી માંડીને 2000 સુધીનો તોડ કરાય છે। અગાઉ પણ રખડતા પશુને છોડાવવા માટે ભ્રષ્ટાચાર થયો હોવાનું સામે આવ્યું હતું। આ નંબર ઉપર હાઈ લખીને મોકલ, 500 નાખી દો। 1000 રૂપિયા લાગને મારા માટે ખાલી પેલા ભાઈ જોડે છે એનામાં ખાલી 500 જ પડ્યા હતા। 700 રૂપિયા લાગીને ખાલી મારો ભાઈ 500 રૂપિયા તારી સ્વાગત જોઈએ જેવું હોય ને તો ફોટો પાડી મોકલું અંદર કેટલું બેલેન્સ છે એવું। ચાલ હા સારું ચાલ ને કઈ તો પછી યાર પછી 500 રૂપિયા એડજસ્ટ કરી હા આમાં હાઈ લખીને મોકલજો મોકલો। તો આ સાંભળ્યું તમે, કર્મચારી વચ્ચેની વાતચીતનો ઓડિયો વાયરલ થયો છે, જ્યાં એક તરફ રખડતા પશુઓના ત્રાસથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ભૂતકાળ સાક્ષી છે કે અનેક અકસ્માતના બનાવો બન્યા, કેટલાક લોકોએ જીવ ગુમાવ્યો, અનેક લોકો ઇજાગ્રસ્ત થયા અને ઢોર પકડ પાર્ટીના જે કર્મચારીઓ છે એ 500 રૂપિયાથી લઈને 2000 રૂપિયા સુધીનો તોડ કરીને લોકોના જીવ સાથે રમત કરી રહ્યા છે। તમે વિચાર કરો, આ રખડતા પશુના ત્રાસથી લોકો છુટકારો ક્યારે મળશે એ આશા રાખીને બેઠા છે। એ સવાલ વીએમસીના અધિકારીઓને પૂછી રહ્યા છે। હવે આ જે ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે, હવે આ ઓડિયો ક્લિપ વાયરલ થયા પછી વીએમસી શું કાર્યવાહી કરશે તે પણ જોવું રહેશે, કારણ કે જ્યાં એક તરફ રખડતા પશુનો ત્રાસ છે, લોકો કામગીરી કાર્યવાહીની અપેક્ષા રાખીને બેઠા છે, પરંતુ અહીં કાર્યવાહી થાય કેવી રીતે સવાલ એ થઈ રહ્યો છે કે જો ઢોર પકડ પાર્ટી કાર્યવાહી કરી રહી છે તો વારંવાર આ રખડતા પશુ રસ્તા પર કેવી રીતે આવી જાય છે, પરંતુ આવી જઈને સાહેબ જ્યારે કર્મચારી તોડ કરતા હોય તો પછી રખડતા પશુ રસ્તા પર કેવી રીતે નહીં આવે। 500 થી 2000 સુધીની વસૂલી કરવામાં આવે છે। આ બે કર્મચારી વચ્ચેની વાતચીતનો ઓડિયો હતો, તમે સાંભળ્યું કે એક કર્મચારી બીજા કર્મચારીને કહી રહ્યો છે કે હું હાય લખીને મોકલું, એ નંબર પર 1000 રૂપિયા કરી દે। પેલો કર્મચારી કહી રહ્યો છે કે 500 રૂપિયા છે તારી સોગંદ। અરે ભાઈ, થોડી શરમ કરો, તમારામાં જો થોડી માનવતા જેવી હોય તો તમે શરમ કરો કે રખડતા પશુના ત્રાસથી લોકો કંટાળી ગયા છે। લોકો એ સવાલ પૂછી રહ્યા છે કે ક્યારે છુટકારો મળશે। અગાઉ પણ આ મુદ્દે હાઈકોર્ટે પણ ફટકાર લગાવેલી છે।